પાટણમાં કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલી આતંકવાદી હુમલાની નિંદા કરી બરવાડા દરવાજે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ। 26 મૃતકોને શાંતિ માટે પ્રાર્થના અને કેન્ડલ માર્ચ યોજાઈ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। આ ઘટનામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના ભાવનગર અને સુરતના નાગરિકોનો પણ સમાવેશ થાય છે। આ ઘટનાને લઈને પાટણ શહેરમાં રવિવારે રાત્રે બગવાડા દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, કોર્પોરેટરો તેમજ બહોળી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ આ સભામાં ભાગ લીધો હતો। આ ઘટનાને સખત શબ્દોમાં વખોડવામાં આવી અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદની નિંદા કરવામાં આવી। સભા દરમિયાન મૃતકોના આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું, રામધૂનનું આયોજન કરવામાં આવ્યું અને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ કાયર હુમલામાં સામેલ આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને વખોડીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। પાટણની શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહેલા એક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીએ જણાવ્યું, આ ઘટના એ માત્ર કાશ્મીરના પ્રવાસનને જ નહીં પરંતુ આખા દેશની એકતાને પડકાર ફેંક્યો છે। અમે સરકારને આતંકવાદીઓ સામે કડક પગલાં લેવા વિનંતી કરીએ છીએ। સભામાં આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર સાથે નાગરિકોએ એકતા અને શાંતિનો સંદેશ આપ્યો। આ ઘટના બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે, જેમાં 90% ફ્લાઇટ્સ અને બુકિંગ રદ થયા છે। પાટણની આ સભા દેશના અન્ય શહેરો માટે પણ આતંકવાદ સામે એકજૂટ થવાનું ઉદાહરણ બની રહેશે। અમિત ભાવસાર, ZSTV, મહેસાણા।